સેવન માટે સરકારે મંજૂરી આપી છે। સૌથી મહત્વના સમાચાર, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે। તો ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપવામાં આવી છે। ગાંધીનગરના ગિફ્ટ સિટી કે જ્યાં ઘણા બધા બિઝનેસ પણ આવેલા છે અને અહીં ઘણા બધા મોટા પ્રોજેક્ટ પણ સરકાર દ્વારા સ્થાપવામાં આવ્યા છે, તેને લઈ ઘણા બધા એમઓયુ પણ થયા છે। આ ગિફ્ટ સિટી કે જે ગુજરાતમાં ખૂબ જ પોતાનું મહત્વનું યોગદાન આપે છે, ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટછાટ આપવામાં આવી છે। સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે ફોન લાઈન પર વધુ વિગત સાથે। હિરેન, શું વધુ વિગત? સરકારે જે પ્રેસ રિલીઝ કરી છે એમાં ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને તેના જે માલિકો છે એમને સેવન એટલે કે લિકરની સેવન માટેની મુક્તિ આપવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। સરકારનું કહેવું છે કે આ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફાઇનાન્શિયલ ટેક સિટી હોવાના કારણે આર્થિક ગતિવિધિઓથી એ સતત ધમધમે છે, વિદેશથી પણ લોકો આવતા હોય છે અને એટલા માટે ગિફ્ટ સિટી વિસ્તારની અંદર જ વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી છે તે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને એ ફેસિલિટી અંતર્ગત ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ માલિકોને લિકર એક્સેસ આપવામાં આવશે। આ લિકર એક્સેસમાં હોસ્ટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબનો પણ સમાવેશ ત્યાં કરવામાં આવ્યો છે। એક બીજી વસ્તુ એ પણ છે કે ત્યાં લિકરનું સેવન કરી શકાશે, પરંતુ ત્યાંની હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટમાંથી લિકરની બોટલનું વેચાણ નહીં કરી શકાય। અન્ય એક મુદ્દો છે કે ગિફ્ટ સિટી ખાતે આવેલા આ હોસ્ટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માટેનો પરવાનો મેળવવાનો રહેશે। નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા એનો પરમિશન જે છે તે આપવામાં આવશે અને તે નિયંત્રણની કામગીરી પણ રહેશે। એટલે લિકરની પરમિશન ત્યાં ગિફ્ટ સિટીમાં બેસી અને સેવન કરવા માટેની આપવામાં આવી છે, એ પણ માત્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે, ત્યાંથી વેચાણ દારૂ વગેરેનું નહીં થઈ શકે। જી હિરેન, જાણકારી બદલ આભાર। તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપવામાં આવી છે। સહયોગી કૃષ્ણા જોડાઈ ગયા છે આપણી સાથે। કૃષ્ણા, અને આ ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી માટે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ માટે હવે દારૂનું વેચાણ, દારૂના વેચાણ પર, દારૂના સેવન પર જે પ્રતિબંધ હતો તે હટાવી લેવામાં આવ્યો છે। દારૂની છૂટછાટ તેમને આપવામાં આવી છે અને એટલું જ નહીં, અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને પણ દારૂના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે। એટલે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને પરમિટ આપવામાં આવશે। આ ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઊભી કરવામાં આવશે અને જે કારણ હાથ ધરવામાં આવ્યું છે, જે સામે આવી ગયો છે પરિપત્ર, અને એમાં જે રીતે કહેવામાં આવ્યું છે અને એવું કહેવાયું છે કે ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ અને ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી, એટલે વધારે ને વધારે આ ઇન્ટરનેશનલ જે ઇન્વેસ્ટર્સ છે તેને આકર્ષી શકાય અને એક ઇકોસિસ્ટમ આખી સ્થાપિત કરી શકાય, વિકસાવી શકાય તેવા હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં, એટલે કે પ્રતિબંધ, દારૂબંધીના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા માટે ઉચ્ચ કક્ષાએ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ગુજરાત જે દારૂબંધી ધરાવતું રાજ્ય છે, ગુજરાતમાં દારૂના સેવન પર, દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે લોકો દારૂનું સેવન કે વેચાણ કરતા પકડાય છે એના પર કડક કાયદાનો અમલ કરાય છે। પરંતુ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગિફ્ટ સિટી માટે, અને ત્યાં હોટલ કે ક્લબમાં દારૂનું કોઈ વેચાણ નહીં થઈ શકે એવું કહેવામાં આવી રહ્યું છે। એટલે આ વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઊભી કરવામાં આવશે, પરંતુ હોટલ કે ક્લબમાં દારૂનું વેચાણ નહીં કરી શકાય, આ પણ એક વાત મૂકવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જે પરમિટ ધારકો છે, જે લાયસન્સ ધારકો છે, તેઓ દારૂનું વેચાણ કરી શકે છે અને ત્યાંથી પરમિટ ધરાવતા લોકો દારૂ ખરીદી શકે છે, આ નિયમ છે। પરંતુ આખા વિસ્તાર માટે ગિફ્ટ સિટી કે જે કહેવામાં આવી રહ્યું છે કે એક મોટો, બિલકુલ આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયક જોડાઈ ગયા છે। અમિત, ગુજરાત દારૂબંધી વાળું રાજ્ય, પરંતુ ગિફ્ટ સિટી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઊભી કરવામાં આવશે, આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીના શાસકો કંઈક એ પ્રકારની કહેવત જે જૂની છે કે મુંહ પે રામ બગલ મેં છુરી મુંહ પે રામ, આ લોકો પરાણે ગોડસેમાંથી ગાંધીનું નામ બોલવા મજબૂર થયા છે, કારણ કે એમને સત્તામાં રહેવું છે। બાકી એમની વિચારધારા ગોડસેની વિચારધારા છે। આજે ગાંધી આશ્રમનાથી ફક્ત અડધા કિલોમીટરનું 500 મીટરના દૂરી પણ નથી એવી મેટ્રોપોલ હોટલમાં પણ લિકરનું લાયસન્સ, લિકર શોપ આજ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ખોલાવડાવી હતી, ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો।
અમે વારંવાર કહીએ છીએ કે ગુજરાતમાં બેરોકટોક દારૂ વેચાય છે અને એના હપ્તા છે કમલમ સુધી જાય છે. જે મોટા પોલીસ અધિકારીઓ છે એ પણ હપ્તા ખાય છે, કમલમના નેતાઓ પણ ખાય છે, અને હવે તો એ લોકોએ બધી શરમ નેવે મૂકી દીધી છે અને દારૂ વેચવા માટે, દારૂ પીવા માટેનો જાણે ખુલ્લો પરવાનો આપતા હોય એ રીતના જે આ સત્તામાં બેસીને નિર્ણય લઈ રહ્યા છે. હું માનું છું આજે ગાંધીજીની આત્માને ઠેસ પહોંચી હશે, આજે સરદારના વિચારોને ઠેસ પહોંચી હશે. શું અમે આ દિવસ માટે આ દેશને આઝાદી અપાઈ હતી? જે ગુજરાત ગાંધીનું ગુજરાત છે, જે ગુજરાત સરદારનું ગુજરાત છે, એ ગાંધીના સરદારના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો નફટાઈથી જે રીતે વર્તી રહ્યા છે, જે રીતે આપખુદશાહી કરી રહ્યા છે, જે રીતે તગલગી નિર્ણયો લઈ રહ્યા છે, હું ચોક્કસ માનું છું કે જે રીતે બીજા રાજ્યોમાં જે બેન દીકરીઓને જે કનડસ પડે છે, મોડી રાતે જે રીતના બનાવો બને છે, જે બીજા રાજ્યોમાં જે ઘટનાઓ બને છે, લો એન્ડ ઓર્ડર જે રીતે કથળતી સ્થિતિ છે, હું માનું છું આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ એવા સીન જોવા મળશે અને એના પાછળના કોઈ જવાબદાર હોય તે ભારતીય જનતા પાર્ટીના શાસકો હશે. જી બિલકુલ અમિત, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. તો જે રીતે કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને વાઇન અને ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબંધના દારૂના બંધીના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા માટે આ ઉચ્ચ કક્ષાએ મોટો નિર્ણય લેવાયો છે.